નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની। સિંગવડ તાલુકામાં આવેલું સિંગવડ ગામ અને સિંગવડ તાલુકામાં 8 થી 10 દિવસ પહેલા એક ઘટના બની હતી। આ ઘટનામાં ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે એ સ્થાનિક ધારાસભ્યના નિવાસ સ્થાનની નજીક જ એક રાશન દુકાન આવેલી છે અને રાશન દુકાનના જે દુકાનદાર છે એ દુકાનદાર પર એવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે તેઓ પીધેલી અવસ્થામાં હતા અને જ્યારે આજે રાશન દુકાન પર આવેલા જે અનાજ ધારકો છે એ અનાજ ધારકે પોતાને આપવામાં આવેલો જે ઓટીપી છે એ ઓટીપી 25 કિલોનો હતો, 25 કિલો અનાજનો હતો, પરંતુ તેમને ફક્ત ને ફક્ત 10 જ કિલો અનાજ આપવામાં આવતા પોતાને જે અનાજ આપવામાં આવતું હતું એ અનાજને લઈને તેમને બિલની માંગણી કરી હતી, જેને લઈને ત્યાંના જે અનાજની જે રાશન દુકાન છે તેના જે દુકાનદાર હતા તે ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા અને આ ઉશ્કેરાવાને કારણે તેમને આ જે ગ્રાહક હતા એ ગ્રાહક પર છૂટા હાથની મારામારી પણ કરી હતી અને જે આ આખી ઘટના છે એ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેના કારણે જે આ અનાજ ધારક છે એ ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય તે માટે તાજવીજ હાથ ધરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક દીવા તળે અંધારું હોય તેવા સંજોગો ઘટ્યા છે। ત્યાંની જે રંધીકપુરની સ્થાનિક જે પોલીસ છે એ કાયદાકીય કાર્યવાહી કરીને આજે ફરિયાદ નોંધી હોવાના સમાચાર સામે આવ્યા છે। સિંગવડ તાલુકાના સિંગવડ ગામે સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ડાયરા મોહનભાઈ બળવંતભાઈએ રાશન કાર્ડ ધારકને ઓછું અનાજ આપતા હોવાની રજૂઆત ફરિયાદી વાકડા મહેન્દ્રભાઈ રૈલાભાઈ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ દુકાનદાર પોતે નશાની હાલતમાં હોવાનો ફરિયાદીનો આક્ષેપ હતો અને દુકાનદાર પોતે કોઈનાથી ડરતો નથી। સાથે સાથે ફરિયાદીને મા બહેન સમાણી ગાળો બોલીને ફરિયાદીને ગરદાપાટુનો માર મારી અને પ્લાસ્ટિકની ખુરશી પણ ઉપાડીને માર મારતા વિડીયોમાં દેખાતા નજરે પડે છે। મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું રાશન કાર્ડ ધારક એટલે કે ફરિયાદીએ જણાવ્યું હતું, જે બાબતે રંધીકપુર પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી। ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરીને ફરિયાદીને સાચો ન્યાય અપાવવા દુકાનદાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સરકારી વ્યાજબી ભાવની દુકાન સિંગવડ તાલુકાના સિંગવડ ગામે આવેલી છે અને દુકાન લીમખેડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ એસ બાબુના નિવાસ સ્થાન પાસે આવેલી છે। જો આવા દુકાનદાર રેશન કાર્ડ ધારક સાથે આવું વર્તન કરતા બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ દુકાનદારને કયા મોટા ગજાના નેતાના આશીર્વાદ હશે તે પણ એક મોટો સવાલ છે। જો આવા દાહોદ જિલ્લામાં કેટલીક સરકારી વ્યાજબી ભાવની દુકાનદારો ગ્રાહકો સાથે આવું કરતા હશે તે પણ એક સણસણતો સવાલ જનતામાં ઉભો થયો છે। જો આ દુકાનદાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તો અન્ય દુકાનદારોને ભાન થાય તેમ છે તેવી લોકમુખે ચર્ચાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વહેતી થવા પામી છે।